ગાઈસ યાર મને એટલી ગરમી લાગી રહી છે અને પાછી છે બી ગરમી નેક્સ્ટ લેવલની. મને તો બહુ ખતરનાક ગરમી લાગી રહી છે. એમાં બી મારા જોડે આ પંખો છે, આ બી પંખો છે, ચાલુ છે, એસી બી ચાલુ છે, તો બી મને ગરમી લાગે છે. અને આવી ગરમીમાં બી મને શરદી થઈ ગઈ. મને એમ વિચારતા ચલો શિયાળામાં સમજાય કે ઠંડુ વાતાવરણ થઈ જાય ને તો ક્યાંક થઈ જાય શરદી. આવી ગરમીમાં શરદી કેમ ને થઈ? હું તો એવી વિચાર ક્યાંથી આવી ગઈ, મને શરદી ક્યાંથી આવી ગઈ? આવી ગરમીમાં બી શરદી એટલે યાર દુઃખ તો પાછું આટલે તો ખતમ જ નથી થતું. અવાજ બી થોડોક બદલાઈ ગયો. હવે હું વ્લોગ તો એક ઉતરી ગયો છે, એમાં વોઇસ નાખવાનો છે. હું ક્યાંથી નાખું યાર? સમજણ મને જ ખુદને સમજણ નથી પડતી હું શું બોલી રહી છું. તમારે એ વ્લોગ 2 દિવસ રહીને નાખવું પડશે. તો એક તો એ દુઃખ અને એક આ શરદીવાળું ભાઈ ક્યાંથી આવી ગયું આવી ગરમીમાં. છોડો, શરદી તો આવતી જતી રહેશે. તમે લોકો લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.